હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે બનાવીશું આપણે પાલક મુઠિયા, જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને મુઠિયા ફટાફટ બની પણ જશે. રેગ્યુલર આપણે મેથીના મુઠિયા, દૂધીના મુઠિયા બનાવતા જ હોઈએ છીએ. તો આજે આપણે પાલકના ટેસ્ટી મુઠિયા બનાવશું. આ મુઠિયાને તમે નાસ્તામાં ચા સાથે ખાશો તો મુઠિયા ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે. ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પાલક મુઠિયા બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું. તો 200 ગ્રામ પાલક લેશું. તો પાલકને આપણે ધોઈ અને આ રીતે કટ કરી લેશું. તો થોડા લીલા ધાણા લીધા છે, તો લીલા ધાણાને પણ કટ કરી લીધા છે. તો વઘાર માટે આપણે અડધી ચમચી રાઈ જીરું લેશું, અડધી ચમચી સફેદ તલ લેશું અને મીઠા લીમડાના પાંદ લેશું. તો થોડી વાર માટે તેને સાઈડમાં રાખી દેશું. જો તમારે વધુ માણસો માટે પાલક મુઠિયા બનાવવું હોય તો જે ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે વધુ લેવાના છે. 1 કપ આપણે રેગ્યુલર જે રોટલીનો લોટ આવે છે તે ઘઉંનો લોટ લેશું, 1 કપ બેસન લેશું અને સૂજી લેશું. તો 1 ચમચી સફેદ તલ લીધા છે, તો થોડું તેલ લીધું છે અને રેગ્યુલર મસાલા લીધા છે. તો 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, ગરમ મસાલો, અડધી ચમચીથી પણ સાવ ઓછી એવી હિંગ અને ટેસ્ટ અનુસાર નિમક. 2 લીલા મરચાં લીધા છે, તો લીલા મરચાંના પહેલાં જ પીસીને રાખી દીધા છે. જો તમારે લસણ નાખવું હોય તો લસણ પણ તમે નાખી શકો છો. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. તો મુઠિયાનો લોટ બાંધવા માટે આપણે એક મોટું વાસણ લેશું, જેમાં લોટ સારી રીતે બંધાઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે. તો આપણે તેમાં ઘઉંનો લોટ નાખશું. રેગ્યુલર રોટલીનો જે લોટ આવે છે તે જ લોટ વાપરવાનો છે. તો જે બેસન રાખ્યો હતો તે બેસન નાખશું. બેસનને જો તમારે ચારીને નાખવું હોય તો તમે ચારીને પણ નાખી શકો છો. તો આપણે જે સૂજી રાખી હતી તે સૂજી નાખશું. સૂજી નાખશો મુઠિયા છે તે ક્રિસ્પી બનશે. જે સફેદ તલ રાખ્યા હતા તે સફેદ તલ નાખશું. જો તમારે સાથે અજમા નાખવો હોય તો અજમા પણ નાખી શકો છો. તો રેગ્યુલર મસાલા નાખશું. તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે. જે લીલા ધાણા રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું. તો લીલા ધાણા નાખી અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતે હાથેથી મિક્સ કરી દેશું. સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે લીલા મરચાં પીસીને રાખ્યા હતા તે નાખશું. તો લીલા મરચાં તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું છે. તો લીલું મરચું નાખી અને લીલા મરચાંની પેસ્ટને પણ સારી રીતે મિક્સ કરી દેશું. તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી નાખશું. તો પહેલાં મેં અડધો કપ જેટલું પાણી નાખીશ. પાણી નાખી અને લોટને બાંધી લઈશ. તો એકસાથે બધું પાણી નથી નાખવાનું, થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે. લોટમાં પાણી વધી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો લોટ સારી રીતે બંધાઈ જાય પછી આપણે તેમાં તેલ નાખશું અને તેલનું મોણ આપી દઈશું. તો તેલ નાખી અને લોટને પાછો આપણે બાંધી લેશું. લોટ બાંધી અને 10થી 15 મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું. એટલે લોટ છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય. તો 10થી 15 મિનિટ થઈ ગઈ છે, ખોલી અને જોઈ લેશું. લોટ પાછો બાંધી અને આપણે આ રીતે મુઠિયા બનાવી લેશું. તો હાથને પ્રેસ કરતું જવાનું છે અને મુઠિયાને બનાવી લેવાના છે. તો તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે તમારે નાના કે મોટા મુઠિયા બનાવી લેવાના છે. જો તમે નાના નાના મુઠિયા બનાવશો તો મુઠિયા છે તે ફટાફટ સ્ટીમ થઈ જશે. સ્ટીમ થવામાં મુઠિયાને વાર લાગશે નહીં. તો મુઠિયાને તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મુઠિયાનો લોટ તમારા હાથમાં ચોંટી જાય તો હાથમાં થોડું તેલ લગાવી અને મુઠિયાને બનાવી લેવાના છે. હાથમાં તેલ લગાવશો તો મુઠિયાનો લોટ છે તે તમારા હાથમાં ચોંટશે નહીં. તો આ રીતે આપણે બધા મુઠિયાને બનાવી લેવાના છે. તો મુઠિયા છે તે સારી રીતે બની ગયા છે, થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો મુઠિયાને સ્ટીમ કરવા માટે ઢોકળિયા કુકરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેશું. તો જે ઢોકળિયા કુકરની પ્લેટ આવે છે તે પ્લેટ લેશું અને પ્લેટમાં આપણે આ રીતે તેલ લગાવી દેશું. તેલ તમે લગાવી દેશો તો મુઠિયા છે તે પ્લેટમાં ચોંટશે નહીં. મુઠિયા બની જશે તો પ્લેટમાંથી સારી રીતે નીકળી જશે. તો આપણે પ્લેટમાં આ રીતે મુઠિયાને ગોઠવી દેશું. મુઠિયાને પ્લેટમાં ગોઠવી અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું. તો જે પાણી ગરમ કરવા માટે રાખ્યું હતું તે પાણી છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે. તો જે હોલવાળી પ્લેટ આવે છે તે હોલવાળી પ્લેટ મૂકશું. પ્લેટ મૂકી અને આપણે જે મુઠિયા તૈયાર કરેલી પ્લેટ રાખી હતી તે મૂકશું અને મુઠિયાને આપણે સ્ટીમ કરવા માટે 20 મિનિટ સુધી રાખી દેશું. મુઠિયાની પ્લેટ તમે જ્યારે ઢોકળિયા કુકરમાં મૂકો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા હાથ છે તે સાઈડમાં અડી ન જાય. હાથ સાઈડમાં અડી જશે તમારા હાથ છે તે દાજી ના જાય. તો 20 મિનિટ થઈ ગઈ છે, ખોલી અને જોઈ લેશું. તો એક છરી લેશું અને છરીની મદદથી ચેક કરી લેશું.
છરી છે તે ક્લીન આવી છે એટલે મુઠિયા છે તે સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. તો 5 મિનિટ સુધી મુઠિયાને ઠરવા માટે રાખી દઈશું. ગરમા ગરમ મુઠિયાને તમે કટ કરશો તો તમારા હાથ છે તે દાજી જશે અને મુઠિયા છે તે સારી રીતે કટ થશે નહીં. તો મુઠિયાને આપણે આ રીતે કટ કરી લઈશું. થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. મુઠિયાને વઘારવા માટે ગેસ ચાલુ કરશું. એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દઈશું. પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દઈશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે રાઈ જીરું, સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખશું. તો રાઈ જીરુંને સારી રીતે ફૂટવા દઈશું. રાઈ જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે જે મુઠિયા કટ કરીને રાખ્યા હતા તે મુઠિયા નાખશું. મુઠિયા નાખી અને મુઠિયાને વઘારમાં સારી રીતે મિક્સ કરી દઈશું. તો તલ ફૂટી અને તમારા ફેસ ઉપર ઉડે નહીં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મુઠિયાને આપણે કન્ટિન્યુ 3 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે. મુઠિયા તમારે જેટલા ક્રિસ્પી કરવા હોય ત્યાં સુધી તમારે તેને હલાવતા રહેવાનું છે. તો 3 મિનિટ થઈ ગઈ છે. તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું અને ગેસને બંધ કરી દેશું. તો તૈયાર છે આપણા મુઠિયા. તો જો તમને ગીળો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો. તો તૈયાર છે આપણે પાલક મુઠિયા. આ મુઠિયાને તમે દહીં, ચા, ચટણી, લીલી ચટણી અને સોસ સાથે ખાશો તો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે. જે પાલક ના ખાતા હોય તેને તમે આ રીતે એકવાર પાલકના મુઠિયા બનાવી અને જરૂર ટ્રાય કરાવજો. મુઠિયા છે તેને પણ ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે. જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો. થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે.